अनन्यान् चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहं। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજનો વિષય છે મહાભારત કાળમાં જે પાત્રો જોવા મળે છે એમાં કેટલાક ભગવાનના અવતારો છે અને કેટલાક ભગવાનના અંશ છે। શું આ અવતાર અને અંશ અલગ અલગ હોય છે? હા, તો એના વિશે આજે આપણે ચર્ચા કરવા જઈએ છીએ। તો સૌથી પહેલા શબ્દ મળે છે અવતાર। ભગવાનનો અવતાર એને કહેવાય કે જે સંપૂર્ણ રીતે ભગવાનની માયાથી સુયોગ્ય કાર્યની પૂર્તિ માટે, ચાહે ઘટના વિશેષ હોય, સ્થાન વિશેષ હોય, સમય વિશેષ હોય કે વ્યક્તિ વિશેષ હોય, એ કાર્યની પૂર્તિ માટે જ્યારે ભગવાન પોતાના પૂર્ણ રૂપને એક અંશ રૂપમાં વ્યાપ્ત કરીને એ ઘટનાની પૂર્તિ માટે જમીન પર મનુષ્ય અથવા પશુ અથવા કોઈ પણ યોનિનો ભાગ લઈને કે આધાર લઈને જે અવતરણ કરે છે એને અવતાર કહેવામાં આવે છે। પુરાવા રૂપે લઈએ તો મત્સ્ય અવતાર, કશ્યપ અવતાર, મચ્છકચ્છ વારા, નરસિંહ, વામન, પરશુરામ। તો અંશ શું છે કે અંશાવતાર શું છે? જે અવતારમાં ભગવાન અંશ રૂપે અવતરિત થયા છે અથવા ભગવાનના કે દેવ તત્વના અંશથી જે વ્યક્તિનો જન્મ થયો છે એને અંશ અવતાર ગણવામાં આવે છે અથવા ભગવાનનો અંશ કહેવામાં આવે છે। એ ભગવાન નથી, ભગવાનના અંશથી ઉત્પન્ન થયેલો પુરુષ અથવા પ્રકૃતિ છે અને એ પ્રમાણે એને જોવામાં આવે છે। જે રીતે જો દાખલો લઈએ તો યુધિષ્ઠિર મહારાજ, અર્જુન છે, ભીમ છે, એ દેવોના અંશમાંથી ઉત્પન્ન થયા છે, એ ભગવાન સ્વરૂપે નથી। તો એ અવતાર ન કહી શકાય, એ અંશ કહી શકાય। અને એટલા માટે મહાભારતના કાળમાં ઈશ્વર અવતાર લઈને પણ આવ્યા છે અને દેવોના અંશ પણ જોવા મળે છે। હવે મહાભારતના જે પાત્રો છે એમાંથી કોણ અવતાર છે અને કોણ દેવનો અંશ છે એના વિશે ચર્ચા આજે આપણે કરવા જઈ રહ્યા છે। તો સૌથી પહેલા ભગવાન શ્રી હરિનારાયણ એટલે કે વિષ્ણુ નારાયણ અને ભગવાન વિષ્ણુનો જે અવતાર ભાગ છે, જેના અંદર 16 કલાઓથી વ્યાપ્ત છે, જે 64 વિદ્યાઓને શીખીને બેઠા છે, આત્મસાત કરીને બેઠા છે, એ જ પૂર્ણ અવતારમાં ઘોષિત થતા હોય છે, એમાં શ્રી કૃષ્ણનું નામ છે। બીજો જો અર્થ લેવા જઈએ તો શેષનાગ જે અવતાર ધારણ કરીને આવ્યા છે એ બલભદ્રજી છે। લક્ષ્મીજી પણ જે અવતરણ પામ્યા છે એ રૂકમણીજી રૂપે અવતારના અવસ્થામાં જ આવ્યા છે। સુભદ્રાજી એ મહામાયાના રૂપમાં છે, એટલા માટે આ 4 જે છે એ મુખ્ય અવતારના ભાગમાં ગણાય છે। પણ એની જગ્યાએ જ્યારે અંશ જોવા જઈએ છે તો સામેના પાત્રોમાં વિચાર કરીએ તો સૌથી પહેલું જે પાત્ર છે જેને આપણે શાંતનુ તરીકે ઓળખતા હોઈએ છીએ એ વરુણ ભગવાનનો અંશાવતાર છે અથવા અંશમાંથી ઉત્પન્ન થયેલો છે અને એટલા માટે એમાં વારે વારે તરલતા છે। ઘટના એવી હતી કે ગંગા મૈયા તમામ સંતાનોને પાણીમાં વહાવી દેતા હતા અને એટલા માટે એ પ્રશ્ન કરે જ એમાં સ્વાભાવિકતા છે, પણ જ્યારે એ પ્રશ્ન નથી કરી શકતા ત્યારે એના મનના ભાવો ત્યાં કેન્દ્રમાં વહેતા દેખાય છે અને એટલા માટે એવું સિદ્ધ થાય છે કે વરુણના અંશમાંથી ઉત્પન્ન થયા છે। ભીષ્મ પિતામહ અષ્ટવસુમાંથી જે ધ્યૌ નામના વસુ છે એમના અંશમાંથી ઉત્પન્ન થયા છે અને એમની દ્રઢતા એના કારણે જ છે। ત્યારે આપણે વિચાર કરીએ તો એ અંશમાં યુધિષ્ઠિર મહારાજ ધર્મરાજ તરીકે એમનું પદવી આપવામાં આવી હતી, તો એ ધર્મરાજના અંશમાંથી ઉત્પન્ન થયા છે। એટલા માટે જ્યારે સોગઠાબાજી રમાઈ રહી હતી કે અથવા દ્યુત ક્રીડા ચાલી હતી તો પણ એમને પોતાનો ધર્મ છોડ્યો અંશ છે। ત્યાંથી આગળ વિચાર કરીએ તો ભીમ પણ પવનના અંશ છે અને દુર્વાસા મુનિના આપેલા મંત્રો થકી જ્યારે એ ઉત્પન્ન થયા ત્યારે એ દેવ તરફથી એ પ્રસાદમાં એ સંતાન મળેલા હતા કુંતા માતાને અને એટલા માટે ભીમમાં પવનની શક્તિ જોવા મળે છે। થોડોક ભીમની પ્રકૃતિને વિચાર કરીએ તો એ વારે વારે ઉગ્રતામાં આવી જાય છે, વારે વારે પ્રબળતામાં આવી જાય છે
અને પ્રવાહમાં કેમ આવે છે? કેમ કે પવન હંમેશા પ્રવાહિત થતો હોય છે. ત્યાંથી આગળ અર્જુન છે એ દેવરાજ ઇન્દ્રના અંશમાંથી ઉત્પન્ન થયા છે. નકુલ અને સહદેવની ઘટનાને વિચાર કરીએ તો નકુલ અને સહદેવ બ્રહ્મવેત્તા થઈ ગયા, બ્રહ્મદર્શી થઈ ગયા, ત્રિકાલદર્શી થઈ ગયા. નકુલ છે એ પ્રાણીઓના ભાષાને સમજનારા થયા. એનું કારણ એ છે કે એમનામાં જે અંશ છે એ અશ્વિની કુમારોનો અંશ છે અને એના કારણે થઈને એમના શરીરમાં આ ક્રિયા થતી જોવા મળે છે. ત્યાંથી આગળ જો વિચાર કરીએ તો વિદુર મહારાજનો જન્મ શ્રાપના કારણે જોવા મળે છે. ઘટના આપણે સૌને વિદિત છે. માંડવ્ય નામના જે ઋષિ છે એમના આંગણામાં ચોરોએ ચોરી કરેલો જે રાજાનો સામાન છે એ ત્યાં આવીને મૂકી દીધો અને રાજાએના મોકલેલા જે સૈનિકો છે એ સૈનિકોના મનમાં એમ થયું કે આ માંડવ્ય નામના જે ઋષિ છે એમને આ ચોરી કરી છે. રાજાના ત્યાં એમને લઈ જવામાં આવે છે. બ્રહ્મવેત્તા વિદ્વત ઋષિ છે અને એમના ઉપર આક્ષેપ, અને છતાંય જ્યારે રાજા એ સ્વીકાર કરી લે છે કે આ જ ચોર છે અને એમને ફાંસીની સજા આપવામાં આવે છે, પણ બ્રહ્મવેત્તા છે એને ફાંસીની સજાથી કંઈ જ અસર ના થઈ શકે. અને એ વખતે જ્યારે એમને ફાંસી આપવામાં આવી રહી છે પણ એ ભગવાનનું સ્મરણ કરી રહ્યા છે અને યોગના બળથી એમને કંઈ જ થતું નથી. રાજા આશ્ચર્યમાં છે, પછી માફી માગે છે અને માફી માગતા વખતે ઋષિનો ક્રોધ ભભૂકે છે. એ માંડવ્ય ઋષિ એમ કહે છે કે હું તને તો માફ કરી દઉં છું પણ યમરાજને માફ નહીં કરું. અને ત્યાં બ્રહ્મના દ્યોતક હોવાના કારણે, યોગનિષ્ઠ હોવાના કારણે યમપુરીમાં જાય છે અને યમરાજને પૂછે છે કે મેં એવો કયો અપરાધ કર્યો છે કે જેના કારણે તમે મને આ સજા આપી છે. યમરાજ કહે છે કે તમે બાળ અવસ્થામાં 12 વર્ષથી નાની ઉંમરમાં તમે પતંગિયાના પાંખોમાં શૂળ ભૂંક્યું છે અને એના કારણે થઈને તમને આ સજા આપવામાં આવી છે. ઋષિ કહે છે કે તમે બ્રહ્મના સંવિધાનને કદાચ ભૂલથી વિચારી રહ્યા છો, કેમ કે અબુદ્ધતાના સમયમાં કરેલું જે કોઈ પણ પાપ છે એ પાપમાં કન્સિડર ના થઈ શકે, કેમ કે અબુદ્ધતા છે. અને એટલા માટે હું તમને શ્રાપ આપું છું કે તમે મનુષ્ય યોનિમાં જઈ અને દાસત્વ સ્વીકાર કરશો. અને એના કારણે થઈને આ શ્રાપની પ્રતિપૂર્તિ માટે થઈને યમરાજના અંશ રૂપમાં વિદુરજીનો જન્મ થાય છે. અને એટલા માટે વિદુર નીતિ આજે પણ વખણાય છે, કેમ કે વિદુરજી ધર્મના યમના અંશમાં ઉતરેલા છે અને એટલા માટે એમનામાં નીતિશાસ્ત્ર સૌથી વધારે ભરેલું છે. એ રીતે જોવા જઈએ તો દ્રોણાચાર્યનું સંતાન અશ્વત્થામા એ પણ આ જ રીતે દ્રોણાચાર્ય અને કૃપિના શરીરમાંથી ઉત્પન્ન થનાર જે અશ્વત્થામા છે એમાં શિવના અંશો જોવા મળે છે, કેમ કે તમસા નદીના કિનારે એટલે કે જે ઋષિકેશ ક્ષેત્રમાં એ તમસા નદી છે ત્યાં તપેશ્વર ભગવાન સાંબ સદા શિવના સ્વયંભૂ પ્રગટ થયેલા શિવલિંગના નજીક આ બંને જણા તપ કરી રહ્યા છે અને ભગવાન સાંબ સદા શિવના આશીર્વાદથી એમના ત્યાં સંતાન ઉત્પન્ન થાય છે, જેને આપણે અશ્વત્થામા કહીએ છીએ. જન્મના સમયે એના રવમાં ઘોડા જેવો અવાજ આવતો હતો એટલે અશ્વત્થામા નામ એને આપવામાં આવે છે. એમાં ભગવાન સાંબ સદા શિવના ગુણો જોવા મળતા હોય છે. જેમ કે કર્ણ છે એ સવિતા સૂર્યનારાયણનો અંશ છે અને એટલા માટે પ્રાતઃકાળના રશ્મિઓના સમાન એના શરીરમાંથી એ દાનની ઉર્જા ઉત્પન્ન થાય છે, કેમ કે સવિતા સૂર્યનારાયણ જગતને જીવનનું દાન આપવાનું કાર્ય કરે છે, જગતને પ્રકાશિત કરવાનું કામ કરે છે. એટલા માટે એમના સંતાનમાં પણ એ જ પ્રકારની ક્રિયા જોવા મળતી હોય છે. દ્રૌપદી દૃષ્ટદ્યુમ્ન એ અગ્નિમાંથી ઉત્પન્ન થયા છે અને એ અગ્નિના સંતાન છે. ભલે એમના પિતા ના મનમાં જે વિકારો હતા, બદલાની ભાવના હતી દ્રોણ સામે, તો એ દ્રોણાચાર્યને હરાવવા માટેની ભાવનાના કારણે થઈને સંતાનો યજ્ઞમાંથી ઉત્પન્ન થયા, પણ એમાં પણ દેવતત્વનો ભાગ જોવા મળે છે. અને એટલા માટે આપણે એવું સમજી શકીએ છીએ કે અવતાર એક ચોક્કસ ક્રિયાકલાપને પૂર્ણ કરનારા તત્વ માટે છે અને અંશ એ ક્રિયાકલાપમાં મદદ કરવા માટે ઉત્પન્ન થાય છે. દ્રૌપદીના 5 જે સંતાનો છે એ વિશ્વદેવ ગણમાંથી જ ઉત્પન્ન થયેલા છે અને એટલા માટે એમની વૃત્તિ પણ વિશ્વદેવ જેવી છે કે આ વિશ્વ મારો પરિવાર છે. એટલા માટે એ યુદ્ધના અંદર ભાગ તો લે છે પણ વગર યુદ્ધે
મૃત્યુ પામતા જોવા મળે છે. અને એ જ જગ્યાએ અભિમન્યુ છે એ ચંદ્ર મહારાજના સંતાન વર્ચાના અંશમાંથી ઉત્પન્ન થયેલા છે. અને એટલા માટે એમના અંદર જે અભિમન્યુની સ્થિરતા છે, અભિમન્યુના અંદર જે સૂઝબૂઝ છે, એ યુદ્ધના મેદાનમાં 7 કોઠામાં જ્યારે એકલો પહોંચે છે તો પણ એ પોતાના મનની સ્થિતિને બદલતો નથી અથવા સ્થિર રહી શકે છે. એ જ રીતે કૃતવર્મા, સાત્યકી અને દ્રુપદ છે એ મરુતમાંથી ઉત્પન્ન થયેલા જીવ છે. એટલા માટે એમના અંદર જે પવનની શક્તિ છે, ચલે મરુત 49, જે 49 પ્રકારના જે વાયુઓ છે એને અનબેલેન્સ કરી નાખે છે. આપણા શરીરમાં પણ ખરાબ તત્વો પણ છે અને દેવ તત્વો પણ છે. દેવ તત્વો ધીરે ધીરે વધતા જાય, ખરાબ તત્વો ધીરે ધીરે વિચારોથી નાશ પામે, એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.